નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવરાત્રિ મહાત્મ્ય એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે. માની ભક્તિ કરવાની, એમની કૃપા મેળવવાની. ગયા એપિસોડમાં આપણે વાત કરી કે આપણે ત્યાં ચંડીપાઠનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. ચંડીપાઠમાં ચોથો અધ્યાયમાં ભગવતીની સ્તુતિ છે, દેવી. તો એ પણ આપણે રોજ કરી શકાય છે. સાથે એક ચંડીપાઠની અંદર સિદ્ધ કંજિકા સ્તોત્ર આવે છે. સિદ્ધ કુંજિકા સ્તોત્ર એનું પઠન કરવાથી, સિદ્ધ કુંજિકા સ્તોત્રનું પઠન કરવાથી આખા ચંડીપાઠનું ફળ મળે છે, એમ મા ભગવતીએ જણાવ્યું છે. ફક્ત એક જ સિદ્ધ કુંજિકા સ્તોત્ર એક પાઠ છે ચંડીપાઠમાં, અને એનું આપણે જો પઠન કરીએ ભાવપૂર્વક તો આખા ચંડીપાઠનું ફળ આ એક જ પાઠમાં મળી જતું હોય છે. તો આને આપણે આપણા જીવનમાં દરરોજ નિયમિત આ પાઠનું પઠન કરીએ તો એનું આખું ફળ મળતું હોય છે. આખા ચંડીપાઠનું મા ભગવતીની કૃપા આપણા ઉપર રહેતી હોય છે. ડગલે ને પગલે આપણને સહાય કરે છે. મારો બાળક છે, એને કોઈ તકલીફ ન પડવી જોઈએ, આ એક જાતનો માને ભાવ રહે છે. તો સાથે બીજી વસ્તુ, માના 108 નામ આવે છે, અષ્ટોત્તરી નામાવલી 108 નામ માના. તો એ પણ આપણે કરી શકાય છે. માના નામનું પઠન કરવાથી મા ભગવતી એટલે કે શક્તિ અને શિવની આ જે બે જણનો સંવાદ થયો હતો, ભગવાન ભોલેનાથ અને મા પાર્વતીનો સંવાદ થયો હતો, અને એમાં માતાજીએ પોતાના નામનું આ મહત્તા સમજાવી છે કે ભગવાન શિવે, ભગવાન ભોલેનાથે માતા પાર્વતીને વરદાન આપ્યું છે કે તમારા આ 108 નામનું જે કોઈ પઠન કરશે એના ઉપર તમારી ખૂબ વિશેષ કૃપા રહેશે, મારી પણ કૃપા રહેશે. જોજો આ કેટલું બધું સારી વસ્તુ છે, અને આ તો બહુ નાની વસ્તુ છે. 108 નામ વાંચવાના, એક જ નામનું 2 મિનિટ 5 મિનિટ થાય, અને આપણા જીવનમાં દરરોજ વાંચીએ તો કશું ખોટું નથી. આપણામાં મા ભગવતી બિરાજમાન થશે. અને મા ભગવતી, આપણે જેમને અગાઉના એપિસોડમાં કહ્યું કે નવાન મંત્ર એ 3 દેવીનો મંત્ર છે. એક જ માતા ભગવતી છે, એમાંથી 3 દેવી થયા, અને એ મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા કાલી. તો ત્રણેય દેવીની કૃપા આપણા ઉપર રહેશે. મા લક્ષ્મીની કૃપા તો બધાને જ જોઈએ છે, મને જોઈએ, તમને પણ જોઈએ છે. મા સરસ્વતીની કૃપા બધાને જોઈએ છે, કારણ કે આપણે શું બોલીએ છીએ, ક્યાંની સાથે શું વાત કરવી છે, બુદ્ધિ આપણી પાસે હશે તો જ આપણે આગળ કંઈ કામ કરી શકીશું. તો મા સરસ્વતીની કૃપા પણ જોઈશે, મા લક્ષ્મીની કૃપા પણ જોઈશે, તો કાલી મા શક્તિ છે તો એ પણ જોઈશે. તો આ ત્રણેય દેવીની કૃપા તો નવા મંત્ર કરવાથી આપણને એમની કૃપા મળતી હોય છે, અને સાથે ત્રણેય દેવોની કૃપા મળી જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રણેય દેવોની કૃપા મળી જતી હોય છે. તો આ નવાન મંત્રની ખૂબ, જેને કહેવાય પાવરફુલ શક્તિ છે. તો આ પણ કરી શકાય છે. મા ભગવતીની ઉપાસના કોઈ પણ રીતે કરી શકાય છે. બીજ મંત્રો છે, રીમ ઓમ રીમ નમઃ, ઓમ શ્રીમ નમઃ, ઓમ ક્લીમ નમઃ, આ નાના નાના મંત્રો છે, એ પણ કરી શકાય છે. આમ જ કરવું જોઈએ, ને આમ કરશું તો જ માની કૃપા ઉતરશે. મગજમાંથી આ વાત કાઢી નાખજો. માને તમારો ભાવ માં જુએ છે, નહીં કે તમે શું મંત્ર કરો છો ને શું કરો છો. માને તો ખાલી તમે એને મળો,
તમે એને મળો, એને જે કારીગરી ભાષામાં જે રીતે એમનું નામ સ્મરણ કરો, એમની સ્તુતિ કરો, માની કૃપા ચોક્કસ આપણા ઉપર ઉતરશે ને ઉતરશે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.